નીટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આજે શીખી રહ્યા છે એમઓ થિયરી, બરાબર. મોલિક્યુલર ઓર્બિટલ થિયરી ઉપર આણ્વીયનો ચિતાર અથવા તો ઉર્જા આલેખ અથવા તો રચના. હવે આપણે જે ટેક્સ્ટબુકમાં તમને જે લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું એમાં કેવા હતા, સમકેન્દ્રીય પરમાણુમાંથી બનતા અણુ, એટલે કે H2 થી શરૂ કર્યું હતું આપણે, H2 પછી Li2 Be2, બરાબર, B2 C2 N2 O2 F2 Ne2. એમાં કેટલાક શક્ય હતા, કેટલાક શક્ય નહોતા, કેટલાક સ્થાયી હતા, કેટલાક અસ્થાયી હતા, કેટલાકનો બંધ ક્રમાંક 1 હતો, કેટલાકનો 2 હતો, કેટલાકનો 3 હતો, કેટલાક પ્રતિચુંબકીય હતા, કેટલાક અનુચુંબકીય હતા. આ બધી જ આપણે માહિતી તે વખતે તમને આપી હતી. હવે નીટમાં એક એનાથી થોડાક આગળ એક ભાગ છે વિષમ કેન્દ્રીય, જે ટેક્સ્ટબુકમાં નથી, બરોબર, પણ આપણે યાદ રાખીશું. વિષમ કેન્દ્રીય પરમાણુના અણુ એટલે કે હવે અત્યાર સુધી આપણે સમકેન્દ્રીય જોયા કે બે કેન્દ્ર સરખા હતા. હવે વિષમ કેન્દ્ર એટલે કે બે પરમાણુ જુદા જુદા. એક ઉદાહરણ લઈએ, CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ. બંને જો પરમાણુ જુદા જુદા છે તો એમનો આણ્વીય કક્ષક ચિતાર કેવી રીતે દોરાય, બરોબર, ઉર્જા આલેખ કેવી રીતે દોરાય એ આપણે ચેક કરી લઈએ અને એના ઉપર તેની રચના જોઈએ, બરોબર, અને 5 જે ગુણધર્મ હતા એ ચેક કરીએ. હવે આપ સૌ જાણો છો આ બાજુ ઉર્જા સ્તર છે, ઉર્જાનો આલેખ છે. જેમ ઉપર જઈએ તેમ ઉર્જા વધતી જાય, નીચે જઈએ તેમ ઉર્જા ઘટતી જાય. હા, હવે આ બંને જે છે ને C ને O, જયારે વિષમ કેન્દ્રીય આવે ત્યારે વધારે જે વિદ્યુત ઋણ છે, સમજો, એને જનરલી આપણે જમણી સાઈડ લખીશું અને ઓછો વિદ્યુત ઋણ છે એને આપણે ડાબી સાઈડ લખીશું, બરાબર. બીજું કે આ ઉર્જાનો આલેખ છે એટલે હા, પેલા આપણે અહીંયા લખીએ કાર્બન પરમાણુ, અહીંયા લખીએ ઓક્સિજન પરમાણુ અને અહીંયા લખીએ CO અણુ. આણ્વીય કક્ષક આવશે, અહીંયા પરમાણુય કક્ષક આવશે. હવે આ બંને કાર્બન અને ઓક્સિજનની જે કઈ કક્ષકો છે સમાન શક્તિ વાળી નહીં હોય, કારણ કે અત્યાર સુધી આપણે સમાન પરમાણુ લીધા હતા એટલે બંનેની ઉર્જા એક સરખી લેતા હતા, રાઈટ. પણ અહીંયા શું હશે, બંનેની આણ્વીય જે પરમાણુય કક્ષકો છે એમાં ઉર્જાનો તફાવત હશે. હવે એક બહુ જ અગત્યનો પોઈન્ટ યાદ રાખો કે જેની વિદ્યુત ઋણતા વધારે તે પરમાણુની ઉર્જા ઓછી, બરોબર. આ નોંધ કરી દેજો, જેની વિદ્યુત ઋણતા વધારે તે પરમાણુની ઉર્જા ઓછી. એટલે કે અહીંયા જયારે તમે ઉર્જાનો આલેખ દોરો, બરોબર, પહેલી બે છે આ સૌ જાણો છો તેમ, ધારો કે અહીંયા સેન્ટરની અંદર આ જગ્યાએ તમે અહીંયા એક દોરશો, પહેલી કઈ 1s, બરોબર, કાર્બન ઇલેક્ટ્રોન રચના આપ સૌ જાણો છો, ઓક્સિજનની પણ જાણો છો, તો અહીંયા 1s લખશો. તો સામે જયારે એની એક્ઝેક્ટ સામે નહીં આવે, એના કરતા થોડીક નીચે, બરોબર, આ જગ્યાએ ઓક્સિજનની 1s આવશે, કારણ કે ઓક્સિજનનું કદ નાનું છે એટલે સેન્ટરથી નજીક જાય છે અને નજીક જાય કેન્દ્રથી એટલે ઉર્જા ઓછી થાય, બરોબર. એટલે આની કમ્પેરિઝનમાં આની ઉર્જા ઓછી હોય છે એટલે આપણે ખાસ એ યાદ રાખીશું. અચ્છા, કાર્બનની અને ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના આપ સૌ જાણો છો, અહીંયા દોરવા ખાતર આપણે લખી દઈએ, બરોબર. કાર્બનની ઇલેક્ટ્રોન રચના અને ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2px 2py 2pz 2 2 4 5 અને 6. અહીંયા 1s2 2s2 2px 2py 2pz 2 અને 2 4, બરોબર. 8 છે એટલે 5 6 7 અને 8 આવી ઇલેક્ટ્રોન રચના છે બંનેની. એટલા માટે કે તમારે અહીંયા પરમાણુ કક્ષકમાં એને ભરવા માટે ચાલે, બરોબર. તો અહીંયા સુધી ક્લિયર. ફરીથી વિષમ કેન્દ્રીય પરમાણુ એટલે જુદા જુદા પરમાણુમાંથી અણુ બને ત્યારે કાર્બન મોનોક્સાઇડ ઉદાહરણ લીધો, કાર્બનની રચના લીધી, ઓક્સિજનની રચના લીધી. આ બધી કક્ષકો કરતા બધી કક્ષકો નજીક છે કેન્દ્રની, કદ નાનું છે કાર્બન કરતા. આવર્ત કોષ્ટકમાં તમે જુઓ તો કાર્બન પછી ઓક્સિજન આવે, કદ નાનું, વિદ્યુત ઋણતા વધારે, કદ નાનું, એટલે કે એ કાર્બનની 1s કરતા ઓક્સિજનની 1s કેન્દ્રની વધારે નજીક હશે અને વધારે નજીક હશે એટલે ઉર્જા ઓછી થાય. જેમ કેન્દ્રથી દૂર જાય તેમ ઉર્જા વધે. આપણે શીખી ગયા છો તો ક્લિયર અહીંયા. તો અહીંયા આ રીતે બંનેની ઉર્જા તો અહીંયા તમે ગ્રાફ જુઓ ને તો આ બાજુ સાઈડ નીચે જશે, બરોબર, એ ખાસ યાદ રાખજો. ચલો અહીંયા પણ જોઈ લઈએ આપણે. અહીંયા 61 આ બાજુ લખીએ એની 2s કક્ષક,
તો સામે કમ્પ્લીટ એનાથી કરતા નીચી લખવાની છે 2s, બરોબર. ચલો હવે અહીંયા લઈ લઈએ અહીંયા જે લખો 3 1 2 3 એના કરતા થોડીક નીચે લખવાની 1 2 અને 3, બરાબર. તો 1s 2s 2px 2py 2pz 2px 2py 2pz, બરાબર. જેટલી કક્ષકો જોઈએ એટલે પરમાણ્વીય કક્ષકો મેં લખી દીધી. આ બાજુ કોની છે? ઓક્સિજનની. આ બાજુ કોની છે? કાર્બનની. ફરીથી આના કરતા આનું લેવલ નીચે છે, બરાબર, કારણ કે ઉર્જા ઓછી છે એટલે એ લેવલથી આપણે નીચે દોરીશું. ઓકે, હવે કાર્બનમાં ઇલેક્ટ્રોન રચના ભરીએ. 1s 2s 2px 2py, બરાબર. અને 2pz માં 0 છે એટલે અહીંયા 2, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4, અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન. ક્લિયર? ચલો ઓક્સિજનમાં કેટલા છે? 2 2 4 2 6 7 અને 8 એટલે અહીંયા 2, 2 ને 2 4, 2 6 7 અને 8 આવી રીતે ભરવાના છે. ક્લિયર? એ તો બહુ સિમ્પલ છે, તમે પ્રેક્ટિસ કરી હશે 1 થી 10 માં. ઓકે, હવે બધા જ ઇલેક્ટ્રોનના 3 નિયમ, આઉટબાઉ, પાઉલીનો નિયમ અને હુડના નિયમ પ્રમાણે ભરવાના છે. સૌથી પહેલા નીચેની ઉર્જા ધરાવતી કક્ષક, પછી ક્રમશઃ ઉપર, બરોબર. અચ્છા, નામ આપી દઈએ. આનું નામ આપ સૌ જાણો છો, સિગ્મા 1s. આનું નામ સિગ્મા સ્ટાર 1s. આનું નામ સિગ્મા 2s. આનું સિગ્મા સ્ટાર 2s. હવે આ માટે એટલા માટે છે કે બધા ઇલેક્ટ્રોન તમે ગણો ને તો 8 ને 6 14 થાય છે. 14 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો માટેનું કારણ કે થઈ જાય, પણ 14 ઇલેક્ટ્રોન સુધી માટે ચાલે છે, બરોબર. એટલે માટે અને માટે આપ શીખ્યા છો. ચલો અહીંયા પાઈ 2px is equal to પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px is equal to પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz, બરોબર. નામ આપ્યા આણ્વીય કક્ષકોના. હવે ઇલેક્ટ્રોન ગણીએ તો આ બાજુ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, કુલ 14 ઇલેક્ટ્રોન છે. તો 14 ઇલેક્ટ્રોન આપણે નીચેથી ભરવાના શરૂ કરીએ. 1 2 3 4 5 6 7 8, અહીંયા પેલા 1 આવે 9, અહીંયા 1 આવે 10, ફરી યુગ્મીકરણ થાય 11, ફરી અહીંયા થાય 12, ફરી ઉપર આવે 13 અને ફરી અહીંયા આવે 14. 3 નિયમને ફોલો કર્યો આપણે, બરોબર. તો કુલ 14 ઇલેક્ટ્રોન આપણે ક્રમશઃ અહીંયા ભર્યા. તો આ થઈ ગઈ આપણે એનો આણ્વીય ચિતાર. કોનો? કાર્બન મોનોક્સાઇડ અણુનો. હવે ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખીએ ને, પહેલા નંબરમાં લખીશું ઇલેક્ટ્રોન રચના. ચલો ઇલેક્ટ્રોન રચના અહીંથી શરૂ કરીશું. સિગ્મા 1s2, સિગ્મા 1s2, પછી આવશે સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s2, પછી આવશે સિગ્મા સ્ટાર 2s2. ચલો અહીંયા પાઈ 2px, એના કેટલા? 2 is equal to પાઈ 2py, એના પણ 2 અને સિગ્મા 2pz, સિગ્મા 2pz2, બરાબર. 14 ઇલેક્ટ્રોન થઈ ગયા હશે. 2 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14. આ થઈ એની ઇલેક્ટ્રોન રચના. હવે બંધ ક્રમાંક ગણી નાખીએ. બોન્ડ ઓર્ડર 1/2, NB માઇનસ NA, NB એટલે બંધકારક, બરોબર. 2 2 4 2 6 2 8 ને 2 10 એટલે બંધકારક 10 છે. અબંધકારક 2 2 4, અહીંયા આવશે 4
ઇઝ ઇક્વલ ટુ 10 માંથી 4 જાય 6 ભાગ્યા 2 એટલે કે 3, એટલે કે આમાં 3 બનશે. એટલે કાર્બન મોનોક્સાઇડ જે છે બરોબર એની રચના 3 બનશે. એનો મતલબ એવો થયો, અહીંયા લખીએ આપણે તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા બંધ થશે? 3. આપણે શીખી ગયા છે લુઈસ પ્રમાણે બરોબર. એટલે આવી રીતે 3 બંધ થશે. હવે ત્રીજા નંબરનું પરિબળ. હવે ચુંબકીય ગુણધર્મ જોઈએ તો બે બધામાં યુગ્મિત છે જો, એટલે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત માટે CO પ્રતિ ચુંબકીય. તો અહીંયા સુધી તમને એનું જે કઈ માહિતી છે આવડવી જોઈએ. હવે કોઈ પણ MCQ પૂછે આમાંથી હું શોર્ટ પદ્ધતિ આપું છું. હા તમારે હા યુગ્મિત માટે તમારી ઇલેક્ટ્રોન રચના આવડવી જરૂરી છે. હવે પરીક્ષાની અંદર તમે એન્ટ્રન્સ એક્ઝામમાં આ નથી પૂછતા દોરવા માટે, પણ આ તમે સમજ આપી કે ડાયરેક્ટ કેવી રીતે સમજવું, તો આવી રીતે આના ઉપરથી આ લખવામાં આવે છે. આપણે પ્રેક્ટિસ સીધી આ કરવાની છે, કારણ કે ત્યાં ટાઈમ હોવાનો નથી. આપણે વિથિન 1 મિનિટમાં સોલ્વ કરવાનું છે, રાઈટ? તો આપણે ડાયરેક્ટ આવડવી જોઈએ. એની પ્રેક્ટિસ વધારે કરીશું આપણે. અને તમે બીજી એક શોર્ટ પદ્ધતિ પણ આપું છું કે ભાઈ બંધ ક્રમાંક, બંધ લંબાઈ, બંધ ઉર્જા ફટાફટ 15 સેકન્ડમાં કેવી રીતે આવડે બરોબર, એ પણ આપણે શીખીએ. વારંવાર આના પ્રશ્ન ખાસ પૂછાય છે, રાઈટ? તો આ કમ્પ્લીટલી 3-4 વખત દોર કરજો અને પહેલા કમ્પ્લીટ રેડી કરી દેજો કે આમાં કેવી રીતે ઇલેક્ટ્રોન રચના ભરાય છે અને આ 3 અગત્યની બાબતો જે છે કેવી રીતે છે. ઓકે, તો એ પહેલા લખી લો આટલું. જો વિદ્યાર્થી હવે એન્ટ્રન્સમાં જે એક્ઝામ્પલ પૂછાય છે કે બહુ સહેલા હોતા નથી. હા, થોડા ટ્વિસ્ટ કરીને પૂછાય છે. હવે તમને CO આવડે છે, હવે આયનો ઉપર જઈએ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરોબર ધ્યાન આપજો. હવે CO ની જગ્યાએ તમને CO પ્લસ પૂછ્યો કે ભાઈ ચલો કાર્બન મોનોક્સાઇડ નો ધન આયન હોય તો હવે આ બધા ગુણધર્મોમાં શું ફેરફાર થાય? તો જો બધા ગુણધર્મોમાં ઘણો બધો ફેરફાર થાય છે. ક્યાં ક્યાં કેવો ફેરફાર થાય છે? ચલો CO પ્લસ. હવે આપણે મેઇન અંદરની ઇલેક્ટ્રોન રચના જોઈએ, બહારની જરૂર નથી બરોબર. જો હવે CO પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન દૂર થયો. કુલ કેટલા હતા? 14 હતા. 14 માંથી એક ગયો એટલે 13 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. એનો મતલબ છેલ્લો એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો, જે છેલ્લે આવે ને એ જાય. તો આ ઇલેક્ટ્રોન દૂર થાય. જોજો બરોબર ધ્યાન રાખજો. CO પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો, CO માઇનસ તો એક ઉમેરવાનો. તો હવે પછી કોના વારો આવે? અહીંયા આવશે. દૂર કરવાનો છે CO પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો, છેલ્લો આવે એ જાય. હવે ઇલેક્ટ્રોન રચના આખી બદલાઈ જશે. તમારે અહીંયા સિગ્મા 2p z શું થઈ જશે? 1 થઈ જશે. 2 ની જગ્યાએ CO પ્લસ ની ઇલેક્ટ્રોન રચના. ચલો બોન્ડ ઓર્ડર પણ બદલાઈ જશે. હવે ગણી નાખીએ 1 2 3 4 5 6 7 8 ને 9. એનો મતલબ અહીંયા 9 થઈ ગયા. પેલા કેટલા છે? 1 2 3 ને 4, એ તો એઝ ઇટ ઇઝ છે 4. 9 ઓછા 4 5, 5 ભાગ્યા 2 એટલે કે 2.5. સમજો 2.5. હવે 2.5 થયો એટલે કે બંધ ક્રમાંક કેટલો થયો? CO માં 3 હતો, CO પ્લસ માં કેટલો થયો? 2.5. તો એવો તો બંધ ક્રમાંક હોય? અડધો બંધ, આવી રીતે અઢી બંધ કેવી રીતે હોઈ શકે? પરંતુ 2.5 અપૂર્ણાંક છે એટલે કે અસ્થાયી છે. એટલે એવું કહી શકાય કે CO પ્લસ જે છે 2.5 આવે છે એટલે એને શું કહી શકાય? અસ્થાયી છે. એટલે કે CO પ્લસ પોતે અસ્થાયી છે. હવે મેઇન વસ્તુ જો, CO પ્રતિચુંબકીય હતો કારણ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હતા. અહીંયા તમે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે કે CO પ્લસ જે છે ને, CO પ્લસ એ કેવો છે? અનુચુંબકીય છે. એની ઇલેક્ટ્રોન રચના આવી રીતે થાય છે બરોબર. અને એક ઇલેક્ટ્રોન જે છે એ આ બંને જે છે એમાંથી કોનામથી દૂર થઈ શકે ઇલેક્ટ્રોન બરોબર. તો તમારે એ પૂછવાની શક્યતા નથી. મેઇન વસ્તુ શું છે કે અંદરથી જે ઇલેક્ટ્રોન રચના છે એના ઉપરના પ્રશ્ન આપણને પૂછી શકે છે. તો તમારે મેઇન એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે અંદરથી કે ઇલેક્ટ્રોન દૂર થાય તો કેવી રીતે? હું તમને શોર્ટ પદ્ધતિ આપું છું તો તે વખત તમારે ગ્રાફ દોરવાની પણ જરૂર નથી બરોબર. એટલે આમાંથી દૂર થાય અત્યારે એની જરૂર નથી. અત્યારે ખાલી એટલું યાદ રાખો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. હા, એટલે અહીંયા આગળ
બધાની જગ્યાએ શું આવશે? એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, બરોબર. અને એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે CO પ્લસ શું થાય? અનુચુંબકીય થાય. તો આવી રીતે અહીંયા આગળ એ રચના તમારે લખવાની છે, બરોબર. આની જરૂર નથી. તો આ છે કાર્બન મોનોક્સાઇડ. જો આપણે હવે વિષમ કેન્દ્રીય જે પરમાણુના અણુ છે એમાં લઈએ NO, જેને નાઇટ્રિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. N ઇલેક્ટ્રોન રચના આપ સૌ જાણો છો, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના પણ આપ સૌ જાણો છો, બરોબર. ચલો સ્ટ્રક્ચર દોરીએ. વધારે વિદ્યુત ઋણ જમણી બાજુ, ઓક્સિજન આ બાજુ આવશે, નાઇટ્રોજન આ બાજુ આવશે, એટલે કે નાઇટ્રોજન પરમાણુ, અહીંયા ઓક્સિજન પરમાણુ, વચ્ચે NO અણુ. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 2, 2, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 2, 2, 4, 5, 6, 7 અને 8 ઇલેક્ટ્રોન. વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે એટલે કે આની ઉર્જા ઓછી, એટલે આની સાપેક્ષે આની ઉર્જા ઓછી છે, આની સાપેક્ષે આની ઉર્જા ઓછી છે, એટલે આપણે એને થોડીક નીચે લખીશું કારણ કે ઉપર જે તેમ ઉર્જા વધે છે. કુલ 8 અને 7 એટલે 15 ઇલેક્ટ્રોન થાય. આપ સૌ જાણો છો કે 14 ઇલેક્ટ્રોન હોય ને ત્યાં સુધી આ ચિહ્ન માટે અને માટે હોય. 14 ઇલેક્ટ્રોન સુધી. 15મો ઇલેક્ટ્રોન જો એન્ટર થાય છે એટલે શક્તિ સ્તર આ બે બદલાઈ જાય છે. તો અહીંયા માટે અને કારણ કે ચિહ્ન થઈ જાય છે 15મા ઇલેક્ટ્રોન થી, બરોબર. એટલે અહીંયા માટે અને અહીંયા કારણ કે ચિહ્ન, એટલે આ બે ઉર્જા સ્તર ઉપર નીચે થઈ જાય છે. હવે 8 અને 7 15 ઇલેક્ટ્રોન ભરવાના. અહીંયાથી ભરવાની શરૂઆત કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. આવી રીતે ક્રમ અનુસાર 15 ઇલેક્ટ્રોન આપણે ભરીએ છીએ. ચલો એની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો આપ સૌ જાણો છો કે અહીંયા 2s2, પછી આવશે સિગ્મા 2pz2, પછી પાઈ 2px2, પાઈ 2py2 અને પાઈ સ્ટાર 2px1. એની ઇલેક્ટ્રોન રચના આવશે. ચલો બોન્ડ ઓર્ડર 1/2 NB - NA, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને પેલા ગણી નાખીએ 2, 2, 4 અને 1, 5. એટલે અબંધકારકમાં 5, બંધ પ્રતિકારકમાં, બરોબર. બંધકારકમાં 10. 10 ઓછા 5, 5 ભાગ્યા 2, 2.5 એટલે કે NO અસ્થાયી છે. ચલો હવે NO ભલે અસ્થાયી છે પણ જો ચુંબકીય ગુણધર્મ એનો જોવું હોય તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો આ કોની વાત હતી? NO ની વાત હતી. હવે એવું માની લઈએ કે ભાઈ NO માઇનસ છે આ રીતે, તો એક ઇલેક્ટ્રોન એડ થાય છે, બરોબર. તો એક ઇલેક્ટ્રોન એડ થાય એટલે હવે આ પણ સમજી લઈએ કે જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય ને ત્યાં ઓછા વિદ્યુત ઋણમાંથી દૂર થાય અને ઇલેક્ટ્રોન ઉમેરાય ને તો વધારે વિદ્યુત ઋણ હોય એ તરફ ઉમેરાય, બરોબર. એ આપણે યાદ રાખીએ. આમ તો જરૂર નથી અહીંયા, ખાલી તમારે ધ્યાન રાખવા માટે. તો એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો ઓક્સિજન એક ઇલેક્ટ્રોન એડ થશે. એટલે અહીંયા તમારે લખવું હોય તો અહીંયા એક ઇલેક્ટ્રોન એડ થાય. જો દૂર થતો હોય પ્લસ હોય તો એ હંમેશા ઓછા વિદ્યુત ઋણમાંથી દૂર થતો હોય, રાઈટ. તો આ ખાલી ધ્યાન રાખવા માટે. હવે કુલ ઇલેક્ટ્રોન 8 ને 7 15 ને 16 થશે. હવે 16 કેવી રીતે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 અહીંયા આવશે. અહીંયા નહીં થાય, કારણ કે હુનના નિયમ પ્રમાણે બંનેની ઉર્જા સરખી, એટલે એક એક ભરાય પછી યુગ્મીકરણ થાય. એટલે ઇલેક્ટ્રોન રચના તમે જોવા જાઓ તો પાઈ સ્ટાર 2px1 અને ફરીની જે ઇલેક્ટ્રોન રચના છે કઈ થશે? પાઈ સ્ટાર 2py1 અને બંનેની ઉર્જા સરખી છે, ઇઝ ઇક્વલ ટુ લખીશું, બરોબર. હવે અહીંયા જુઓ તમે 2, 2, 4, 5, 6, 7, 8, 9, 10 એ બરોબર છે. પણ બંધ પ્રતિકારકમાં કેટલી છે? એન્ટીબોડીમાં 1, 2, 3, 4, 5 અને 6. એટલે આ જગ્યાએ 6 આવશે. હવે 10 માંથી 6 જાય એટલે 4.
4 ભાગ્યા 2 એટલે 2. એટલે હવે એ સ્થાયી છે. જો એટલે કે એનો માઇનસ જે છે ને એ તો સ્થાયી છે, બરોબર. અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ગુણધર્મ પાછો અનુચુંબકીય. પણ એટલું ખરું કે અહીંયા એનો કરતા એનો માઇનસ વધારે અનુચુંબકીય, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય છે? વધે છે. તો આ રીતે એનો માઇનસ, બરોબર. એવી રીતે એનો 2 માઇનસ પૂછે અથવા એનો પ્લસ પૂછે. જે એનો પ્લસ પૂછે તો અહીંથી જો એક ઇલેક્ટ્રોન તેને દૂર કરવાનો. તો તમારે એ રીતે તૈયારી રાખવી પડશે કે ભાઈ પ્લસ છે કે માઇનસ છે, રાઈટ. તો આ રીતે વિષમ કેન્દ્રીય પરમાણુના અણુની રચના આવી હતી. આપણે સમકેન્દ્રીય પરમાણુના અણુ તો જોયા 1 થી 10, બરોબર. અને બીજા આ 2-3 તૈયાર કરી દેજો એટલે એમાંથી જ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. આ જનરલ એક કોન્સેપ્ટ તમને આપ્યો. હવે આમ જોવા જઈએ ને તો આ મેથડ થોડીક લેન્ધી છે, પણ સમજવા માટે તમારે સ્ટાર્ટિંગમાં આપણે ડાયરેક્ટ સીધી શોર્ટ પદ્ધતિ ઉપર નથી જતા. તો આ લોંગ પદ્ધતિ જે છે સમજવાની પ્રોપર રીતે થિયરી બેઝ ઉપર આ રીતની છે. હવે હું તમને શોર્ટ પદ્ધતિથી શીખવાડું છું કે ભાઈ બંધ ક્રમાંક અને એના ઉપરથી કેવી રીતે આપણે ફટાફટ પરીક્ષાની અંદર વિથિન 30 સેકન્ડની અંદર એનો આન્સર આપી શકીએ. હવે એ શીખીએ. જો એમઓટી થિયરીનો તમને આણ્વીય ચિતાર ના આવડે એટલે કે ઉર્જા ગ્રાફ છે, બરોબર. એમાં સમય વધારે જાય સમજવા માટે આપણે સમજ્યા. એકદમ શોર્ટ પદ્ધતિ તમને આપું છું. વિથિન 30 સેકન્ડમાં તમને જો ઇલેક્ટ્રોન ગણતા આવડે તો તમને એનો આન્સર ફટાફટ આવડશે, રાઈટ. પહેલા આપણે એ સમજી લઈએ, પછી કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એ પણ જોઈએ. જો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે 8 થી ગણીએ. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. ચલો ઇલેક્ટ્રોન તો ગણતા આવડશે આપણે, બરોબર. એ કોઈ સમજાવું છું. હવે 8 થી શરૂ થાય. 8 થી નાના લગભગ પૂછાતા નથી ને, એ તો તમે ગણતરી કરીને ચાર્ટ દોરી પણ શીખી શકો છો. તો તમારે અહીંયા બંધ ક્રમાંક 0 થી શરૂ કરવાનો. 0.5 ઉમેરતું જવાનું, બરોબર. હવે 0.5 ઉમેરીને આપ સૌ જાણો છો બંધ ક્રમાંક વધારે વધારે કેટલો હોય છે? 3. એનાથી આગળ નથી જવાનું. ચલો 0 એમાં 0.5 ઉમેરો, ફરી 1 એમાં 0.5 ઉમેરો, ફરી 2 એમાં 0.5 ઉમેરો, પછી 3 એમાં 0.5 ઉમેરે. હા, હવે 3 થી વધારે નહીં જાય કારણ કે બંધ ક્રમાંક મેક્સિમમ કેટલો હોય? 3. હવે ઘટાડવાના. હવે 0.5 ઘટાડો એટલે કે 2.5, 2, 1.5, 1, 0.5 અને 0. બસ આ ટેકનિક તમારે, આ મેજિક નંબર તમારે યાદ રાખવા પડશે, બરોબર. આ ઉદાહરણ યાદ રાખવાની જરૂર નથી, ખાલી આ બે છે. એટલે તમારે જયારે આવો પ્રશ્ન આવે ને તો 5-10 સેકન્ડમાં તમારે ક્રમ લખી દેવાનો. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ક્લિયર? અને એની સામે ફટાફટ બંધ ક્રમાંક લખી દેવાનો. 0.5, 1, 1.5 ઉમેરતું જવાનું. 0, 0.5, 1, 1.5, 2, 2.5, 3 સુધી. પછી બાદ કરવાના 0.5, 2.5, 2, 1.5, 1.5, 0, 0 to 0 આવી જવા જોઈએ. બસ તમારું કામ આસાન. હવે પ્રશ્ન તમારે 5 સેકન્ડમાં, બરોબર. હવે એનો મતલબ એવો થયો કે તમે ઇલેક્ટ્રોન ગણો, બરાબર. ઇલેક્ટ્રોન આયા 17, એનો બંધ ક્રમાંક 1.5. કોઈ સૂત્ર નહીં, કોઈ ગ્રાફ નહીં, કોઈ ઇલેક્ટ્રોન રચના નહીં, કોઈ બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોનની કોઈ માથાકૂટ નહીં, સીધું જ ફટાફટ, બરોબર. ઇલેક્ટ્રોન 15 આવ્યા, બંધ ક્રમાંક 2.5. એ દ્વિપરમાણુ સરખો હોય કે વિષમ દ્વિપરમાણુ હોય એની સાથે કોઈ મતલબ નથી તમારે, બરોબર. ચલો 11 આવ્યા 1.5, 13 આવ્યા 2.5, 16 આવ્યા 2, 14 આવ્યા 3. ક્લિયર? ખાલી બંધ ક્રમાંક આવડી જાય એટલે ઘણું બધી વસ્તુ આવડી જશે, બરોબર. જો હવે ઉદાહરણ લઈએ કેવી રીતે ગણવાનો, બધા પ્રશ્ન હશે. ચલો અહીંયા જોઈએ. ચલો C2, એક કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન? 6. એટલે કે 6 દુ 12, 2 કાર્બન છે ને 6 દુ 12 અને એક ઓછો, તો C2 પ્લસ હોય એટલે 11 ઇલેક્ટ્રોન થયા. તેનો બંધ ક્રમાંક 1.5. ફટાફટ કોઈ નહીં. ચલો અહીંયા O2 માઇનસમાં, ઓમાં કેટલા ઇલેક્ટ્રોન? 8. 2 O એટલે 8 દુ 16, 16 અને 1 ઉમેરવાનો એટલે કે 17. ચલો F2 માં, એક F માં 9, 2 F માં 9 દુ 18,
પ્લસ છે એટલે એક બાદ કરવાનો, એટલે કેટલા આવ્યા 17, 1.5 કમ્પ્લીટ, બરોબર. અચ્છા, આના સિવાય તમે કોઈ પણ આવા અણુ પણ લઈ શકો. ધારો કે અહીંયા આગળ સી આપણે વાત કરી હતી ને, ચલો CO લઈએ, ચલો NO માઇનસ લઈએ, બરોબર. તો ફટાફટ જો, અથવા આનો પ્લસ લઈએ, ચલો એટલે તમને વધારે ખ્યાલ આવે, બરોબર. તો અહીંયા તમે ઇલેક્ટ્રોન ગણશો એટલે તરત ખબર પડશે. ચલો સી ના કેટલા 6, 8, 8 ને 6 14, 14 માંથી 1 જાય 13, 2.5. નાઇટ્રોજન ના 7, 8 ને 7 15, 15 ને 1 16, 2 બધાના આવે છે, બરોબર. કોઈ બાકી નહીં રહે, એટલે આમાં બધા જ આવી જશે. નાનાથી બહારનો પ્રશ્ન નથી પૂછવાનો. તો હવે પ્રશ્ન કેવા પૂછાય છે? તો પ્રશ્ન તમારે જે મોટા ભાગના હોય છે આમાંથી કોઈનો કોઈ પ્રશ્ન હોય. તમને આવા બધામાંથી કોઈ પણ 4 અણુ 4 આપેલા હોય, આયન કે અણુ, તમને પૂછે કે ભાઈ બંધ લંબાઈના ચડતા ક્રમમાં ગોઠવો, સક્રિયતાના ચડતા ક્રમમાં ગોઠવો, કે લેટાઈસ ઉર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવો, કે ભાઈ સ્થિરતાના ચડતા ક્રમમાં ગોઠવો, કે બંધ ક્રમાંકના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તમને ખાલી જો બંધ ક્રમાંક ખબર પડી જાય, ખાલી બંધ ક્રમાંક, હા કેટલા ઇલેક્ટ્રોન છે એની સામેનો બંધ ક્રમાંક, કોઈ પણ અણુમાંથી આટલી બધી જ વસ્તુમાં તમે ચડતા ઉતરતા ક્રમમાં આવડશે, બરોબર. જો સ્થિરતા પૂછે તો તમે બંધ ક્રમાંક ગણો. ધારો કે કોઈ નો આવ્યો, એક નો આવ્યો, એક નો આવ્યો, બરોબર, બંધ ક્રમાંક. એટલે તમે ધારો કે બંધ ક્રમાંક 1 આવ્યો, એકનો 1.5 આવ્યો, એકનો 2 આવ્યો, બરોબર, 2.5 આવ્યો, તો ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી દો. હા, જેનો બંધ ક્રમાંક ઓછો એ પહેલા, પછી 2 આવે, અને પછી 1 પછી 1.5 આવે, પછી 2 આવે, 2.5 આવે. તમને એવું કે સ્થિરતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. બંધ ક્રમાંક તો ખબર છે, બંધ ક્રમાંક પ્રોપોર્શનલ સ્થિરતા, જેટલા સ્થિર જેટલો બંધ ક્રમાંક વધારે એટલો વધારે સ્થિર, બંધ ક્રમાંક જેટલો ઓછો એટલો ઓછો સ્થિર. વિયોજન એન્થાલ્પીને તોડવા માટે તો જેટલો બંધ ક્રમાંક વધારે એટલે વિયોજન એન્થાલ્પી વધારે, જેટલો બંધ ક્રમાંક ઓછો એટલે વિયોજન એન્થાલ્પી ઓછી, બરાબર. બંધ લંબાઈ એથી વિરુદ્ધ. બંધ લંબાઈ પૂછે તો જેટલો બંધ ક્રમાંક વધારે એટલી બંધ લંબાઈ ઓછી, બરોબર. એટલે બંધ ક્રમાંક જેટલો વધારે એટલી બંધ લંબાઈ ઓછી. એટલે કે ધારો કે બંધ લંબાઈ પૂછ્યો 1 2 3 ને 4, આ 4માં તો સીધી વસ્તુ છે કે અહીંયા 3 છે એટલે બંધ લંબાઈ સૌથી ઓછી, પછી આનો વારો, પછી આનો વારો, સૌથી વધારાની બંધ લંબાઈ, એકબીજાના વ્યસ્ત છે. સક્રિયતા પૂછે તો પણ આ 3 જે છે વ્યસ્ત પ્રમાણમાં છે, આ જે ઉપરના 3 છે એ સમ પ્રમાણમાં છે. બંધ ક્રમાંક એટલો આવડે એટલે તમને બધા જ જવાબો આવડે. ઘણા બધા પ્રશ્નો મળશે તમને, જે MCQ ટેમ્પલેટ સ્કૂલમાંથી આપેલા છે ઘણા બધા પ્રશ્નો પૂછેલા અને પૂછવા યોગ્ય એવા ઘણા બધા પ્રશ્નો તમને આ રીતના મળશે, ચડતા ઉતરતા ક્રમમાં, બરોબર. એમાં કોઈ પણ અણુ આયન કોઈ પણ આપેલો હોય, તમારે ખાલી આટલામાંથી એનો જવાબ આવડે. તમારે 2 જ વસ્તુ યાદ રાખવાની, આ નંબર અને બંધ ક્રમાંક. નંબર અને બંધ ક્રમાંક કેવી રીતે યાદ રાખવાનું ક્લિયર થઈ જાય ને ભાઈ. 8 થી શરૂ કરીને 20 સુધી, 8 9 10 11 12 ક્રમમાં એક તો આવડે, પહેલા ધોરણમાં શીખ્યા છો. આ આવડે. 0 થી શરૂ કરવાનું, 0 સુધી આવવાનું, 0.5 ઉમેરતું જવાનું, 0.5. તો તમારે તો યાદ તો કશું જ નથી રાખવાનું આમાં. આ 2 વસ્તુ તો તમે ઓટોમેટિક આવડશે. અને એ 5-10 સેકન્ડ થાય. એકડેક જેને આવડે, હા એકડેક ના આવડતા હોય પહેલું ધોરણ શીખી લેજો, હા, કારણ કે એકડેક મસ્ટ છે. તો આ રીતે તમે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરશો અને જવાબ આવશે. ડાઉટ હોય મને વોટ્સઅપ કરજો, બરોબર. તો આટલું પહેલા લખી દઈએ. જો કોઈ વખત આવો પ્રશ્ન પૂછી શકે. અત્યાર સુધી આપણે જે જોયા ને એ 2 પરમાણુ ભેગા થઈને અણુ બનાવતા હતા. એ સમકેન્દ્રી હોય કે વિષમ કેન્દ્રી હોય. હવે 2 કરતા વધારે એટલે કે બહુ પરમાણુ અણુ કે આયનો હોય તો એનો બંધ ક્રમાંક કેવી રીતે ગણવાનો, બરોબર, એ સમજાઈ દો. જો સૂત્ર બહુ સીધું છે, બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક. અણુમાં કુલ બંધની સંખ્યા, તમારે એને લુઈસ પ્રમાણે એક અણુ દોરી દેવાનો, એમાં કેટલા બંધ છે એ જોઈ લેવાના, એ સંખ્યાના ઉપર લખવાની, બધા જ બંધ મધ્યસ્થ પરમાણુ સાથે જોડેલા બધા જ બંધકારક, બરોબર. અને અણુના સંસ્પંદન બંધારણની સંખ્યા, એટલે અહીંયા તમને સંસ્પંદન દોરતા આવડવા જોઈએ અથવા ખબર હોવી જોઈએ કે આના કેટલા સંસ્પંદન સૂત્ર છે, રાઈટ. અનનોન હોય તો તમારે દોરી દેવાના. સંસ્પંદન આપણે શીખ્યા છે ટેક્સ્ટ બુકમાં, રાઈટ. ઓકે. CO3 2- તો CO3 2- ને તમે લુઈસ પ્રમાણે આવી રીતે દોરશો. ઉપર 2 માઇનસ એટલે આપ સૌને જાણો છો, કાર્બનના 1 2 3 ને 4, બરાબર, અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો અહીંયા CO વચ્ચેનો બંધ ક્રમાંક એટલે કે CO નો બંધ ક્રમાંક કેટલો હોય?
તો અણુમાં કુલ બંધની સંખ્યા, હવે આના સૂત્ર બધા નથી દોડતો, બરોબર? તમને સંસ્પંદન સૂત્ર આવડે છે. હવે આ દ્વિબંધ અહીંયા લઈ જાઓ, સિંગલ સિંગલ અહીંયા આવે, ફરી દ્વિબંધ અહીંયા લઈ જાઓ, ફરી સિંગલ સિંગલ અહીંયા આવે, એ 3 થશે ને, 3 સંસ્પંદન સૂત્ર થશે. તો આનો બંધ ક્રમાંક બરાબર કુલ બંધની સંખ્યા 1 2 3 4. કેટલા સંસ્પંદન સૂત્ર થશે? 3. એટલે 4/3. તો એનો જવાબ આવશે 1.33. તો એનો બંધ ક્રમાંક કેટલો થશે? 1.33. ચલો PO43 માઇનસ અષ્ટક P ના 4 છે, 5 છે ને, એટલે 1 2 3 4 5 આ એક એક એકની ભાગીદારી કરશે અને એક જોડે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, બરોબર? એટલે 1 2 3 4 5 આને ખૂટશે એટલે લેશે, આને ખૂટશે એટલે બહારથી લેશે, આને ખૂટશે એટલે માઇનસ માઇનસ માઇનસ, એટલે કે PO43 માઇનસ. હવે આપ સૌ આના સંસ્પંદન સૂત્ર દોરશો તો હવે દ્વિબંધ અહીંયા લઈ જાઓ તો આ 3 સિંગલ બંધ, ફરી દ્વિબંધ અહીંયા લઈ જાઓ તો આ 3 સિંગલ બંધ, ફરી દ્વિબંધ અહીંયા લઈ જાઓ તો આ 3 સિંગલ બંધ, એટલે કેટલા સંસ્પંદન થશે? 4 થશે. જનરલી જેટલા બંધ હશે એટલા સંસ્પંદન થશે, બરોબર? તો અહીંયા PO વચ્ચેનો બંધ ક્રમાંક કેટલો? બોન્ડ ઓર્ડર કેટલો? તો કુલ બંધ 1 2 3 4 ને 5, એટલે કુલ બંધ 5. સંસ્પંદન સૂત્ર કેટલા થયા? 4, એટલે કે અહીંયા 4, એટલે 1.25 બંધ ક્રમાંક થશે. ચલો ClO4, Cl વચ્ચે મૂક્યા 1 2 3 4 5 6 7 ઇલેક્ટ્રોન, 3 જોડે એક દ્વિબંધની ભાગીદારી કરશે 2 ઇલેક્ટ્રોન અને એક જોડે એક, આને એક ખૂટશે. ઓક્સિજન જ્યારે પણ સિંગલ બંધ બનાવે ત્યારે એનો એક ખૂટતો જ હોય. જો અહીં સિંગલ બંધ એક ખૂટે, સિંગલ બંધ એક ખૂટે, રાઈટ? એટલે સિંગલ બંધ હોય ને ત્યાં ઓક્સિજનનો માઇનસ થઈ જ જાય, એક ઇલેક્ટ્રોન બહારથી લેવો પડે તો જ અષ્ટક પૂર્ણ થાય, બરોબર? હા, સવર્ગ સહસંયોજક હોય તો નહીં, તો સવર્ગ સહસંયોજક 2 ઇલેક્ટ્રોન આપે એટલા માટે નહીં, રાઈટ? ઓકે, Cl ના થઈ ગયા ClO4. તો અહીંયા Cl અને O નો બોન્ડ ઓર્ડર કેટલો? તો બંધ કરી જો 1 2 3 4 5 6 અને 7. સંસ્પંદન સૂત્ર 4 થશે. હવે સિંગલ બંધ અહીં લાવી દો, બીજો સિંગલ બંધ અહીં લાવી દો, અહીં લાવી દો, એટલે 4 જગ્યાએ ફરશે એટલે ભાગ્યા 4, બરોબર? તો એના નિયરલી થશે 1.75. તો એનો બંધ ક્રમાંક થશે. એ સંસ્પંદન સૂત્ર તમને ખબર હોવી જોઈએ, બરોબર? કોઈક વખત આવો પ્રશ્ન પૂછાય, બહુ પરમાણુ અણુ આયનો બંધ ક્રમાંક પૂછે એના માટેનું આ સૂત્ર છે. ઓકે, જો સંકરણમાં એક નાનો ટોપિક બાકી હતો આપણે, ડી કક્ષકોનો સંકરણમાં સમાવેશ. ઘણી વખત આવા પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ ડી કક્ષકો છે એ તો 5 પ્રકારની છે, આપ સૌ જાણો છો. આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખી ગયા હતા પરમાણુ બંધારણમાં કે DXY, DYZ, DZX, DX² - Y² અને DZ², એની આકૃતિઓ પણ દોરી હતી, બરોબર? તો અહીંયા કયું સંકરણ હોય એટલે ડી ની એન્ટ્રી જ્યારે પડે તો જેમ કે આપણે જોયું ને કે જ્યારે સંકરણ થતું ત્યારે PZ કક્ષક પહેલી ભાગ લેતી હતી. આપણે જોયું ને SP સંકરણ હોય તો કઈ લેતી હતી? PZ. પછી SP2 તો PZPX અને SP3 તો PXPYPZ. તો એવી રીતે અહીંયા ડી માં કઈ લેશે 5 માંથી? તો આ તમારે સરસ રીતે વ્યવસ્થિત 5-7 વખત લખશો એટલે તૈયાર થઈ જશે. જો SP3D, પછી એક ડી ઉમેરી એટલે SP3D2, હજુ એક ઉમેરી એટલે SP3D3, બરોબર? એટલે આ 3 આપ સાથે યાદ રાખી શકો. અને આ આગળની ડી એ DSP2 અને DSP3, એવી 5 પ્રકારની યાદ રાખીશું, બરોબર? SP3D થી અહીંયા 2 અને અહીંયા 3D, અહીંયા 1D અને 1D, પરંતુ અહીંયા P માં 2 અને P માં 3 છે, રાઈટ? તો આ જે સંકરણ થાય છે તો કયો સંકરણ થાય તો ડી ની કઈ કક્ષક ભાગ લે? આપણે એવું શીખી રહ્યા છે અત્યારે. તો SP3D હોય તો ખાલી DZ² જ ભાગ લે, બીજી કોઈ નહીં. આ ફરીથી ડી ની એક જ કક્ષક ભાગ લેતી હોય તો કઈ હોય? DZ². ક્યારે? પાછળ ડી આવે ત્યારે, બરોબર? ચલો, 2 કક્ષકો ભાગ લેતી હોય તો DZ² તો ખરી જ, બીજી DX² - Y². પરંતુ જો 3 ભાગ લે તો આમાંની એક પણ નહીં. તો અહીંયા DXY, DYZ, DZX. ક્લિયર? ફરીથી 1D તો DZ², 2 તો DZ² DX² - Y². પણ 3
તો આ બે માંથી એક પણ નહીં, બાકીની 3 dxy dyz dzx બીજા ચેપ્ટરમાં શીખ્યા હશો તો આવડશે, રાઈટ? ચલો, p સ્ક્વેર હોય અને d હોય તો dx સ્ક્વેર માઇનસ, ટૂંકમાં આગળ d હોય તો એક જ સરખી dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, બરાબર? આ બંને સેમ. ક્યારે આગળ d હોય, પાછળ d હોય તો તમારે આ રીતે યાદ રાખજો. આગળ d હોય તો તમારે બંને સેમ છે, એની સાથે પાછળ p માં કેટલા છે એની સાથે કોઈ નિસ્બત નથી, બરોબર? તો સંકલનમાં આ એક ટોપિક લખી નાખજો, બરોબર? તમારા નોટમાં ઘણી વખત પૂછાય કે ભાઈ sp3d2 માં નીચેમાંથી કઈ કક્ષકો ભાગ લેશે, તો તમારે આ બેનો ઓપ્શન લખવાનો છે.